નમસ્તે દર્શક મિત્રો, આયાચા પીસીનું હાર્દિક સ્વાગત છે। હું છું અપેતી જાની મકવાના। સંત કરતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ભરૂચમાં કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલે શેરો શાયરીના અંદાજમાં એઆઈએમઆઈએમમાં જોડાઈ જતા કોંગ્રેસીઓમાં ફફડાટ। કોંગ્રેસમાં મેન્ડેટની ચોરી થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો। ભરૂચમાં રિટાયર પોલીસ કર્મીઓએ નાગરિકોની તરસ छिपाવવા માટે પાણીની પરબો શરૂ કરી। જાહેર માર્ગો પર વિવિધ સ્થળોએ પાણીની પરબ ઊભી કરાઈ। કોંગ્રેસ શહેર મહામંત્રી મોહમ્મદ ફારૂક પટેલનું રાજીનામું આપતા જ ફફડાટ ફેલાયો। કોંગ્રેસીઓમાં અનેક લોકોના રાજીનામા પડે તેવા એંધાણ। ભરૂચમાં નરસિંહપુરામાં ભાજપના વોર્ડના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો। ભરૂચના વોર્ડ 2 માં પ્રદેશમાંથી મેન્ડેટ લઈ આવતા 2 ઉમેદવારોએ ધમધોકાર પ્રચાર પ્રસાર શરૂ કર્યો। હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદ મોડી રાત સુધી કરી રહ્યા છે પ્રચાર પ્રસાર। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે સૌથી વધારે વિવાદિત વોર્ડ નંબર 2 માં કે જેમાં 2 મેન્ડેટ રદ થતા પ્રદેશના 2 મેન્ડેટ ઉપર ઉમેદવારી કરનાર ઉમેદવારો મોડી રાત્રિ સુધી પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 જે કોંગ્રેસની મતબેંક માનવામાં આવે છે, તે જ વોર્ડમાં સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવારી શમશાદ અલી સૈયદ અને ચોથી ટર્મ માટે આદિવાસી આગેવાન હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી પ્રદેશના મેન્ડેટ ઉપર નોંધાવી। પોતાના મત વિસ્તારોમાં મોડી રાત્રિ સુધી મતદારો સાથે બેઠકો કરી પ્રચાર પ્રસાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય તેમ આ વોર્ડમાં ત્રિપાંખિયા જંગમાં તમામ ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી પડી ભાંગી છે અને તેમાંય સંકલનનો અભાવ હોય તેવા કિસ્સા વચ્ચે હાલમાં જ ભરૂચ નગરપાલિકાના વોર્ડ 2 માં ઉમેદવારોને મેન્ડેટ આપવા મુદ્દે શહેર અને પ્રદેશ સંગઠન વચ્ચે સંકલનના અભાવે કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલ અને રાજ વસાવાના મેન્ડેટ રદ થતા અને પ્રદેશના મેન્ડેટને માન્ય કરતા નારાજ ઉમેદવારના સમર્થકોએ જિલ્લા અને પ્રદેશના પ્રમુખના ફોટાવાળા બેનરો સળગાવ્યા બાદ શહેર કોંગ્રેસ મહામંત્રી તરીકે મોહમ્મદ ફારૂક ઉમરજી પટેલે વોર્ડ 2 માં મેન્ડેટ કૌભાંડના પગલે રાજીનામું આપી રહ્યા હોય તેવા આક્ષેપો સાથેનો લેટર પેડ લખી શહેર કોંગ્રેસને પાઠવ્યો હોય અને હજુ પણ ઘણા શહેર કોંગ્રેસના હોદ્દેદારો પણ રાજીનામા આપી શકે તેવું નિવેદન મોહમ્મદ ફારૂક પટેલે આપ્યું હોય અને ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીનું પણ નકલી રાજીનામું સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યું હોય, જેના પગલે કોંગ્રેસની મતબેંક ઉપર કોંગ્રેસીઓ જ નુકસાન કરી એઆઈએમઆઈએમ કે આપને ફાયદો કરાવી શકે અને કોંગ્રેસની બેઠકોને નુકસાન કરી શકે તેવા સ્પષ્ટ એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। મારું નામ ફારૂક પટેલ છે। હું કોંગ્રેસ પક્ષમાંથી મહામંત્રી પદ પરથી રાજીનામું આજે આપી રહેલો છું, એટલા માટે કે જે ભરૂચ શહેર નગરપાલિકાના ઇલેક્શનમાં જે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષે જે લુપાછુપીનો ખેલ ખેલેલો છે અને માઇનોરિટી સમાજને અંદરો અંદર લડાવવાના ધંધા કરી રહેલા છે, એનાથી બિલકુલ સખત નારાજ છે અમે લોકો અને આવનારા દિવસોમાં મારો માઇનોરિટી સમાજના લોકો એકાએક રાજીનામા બી આપશે આના અંદર। બીજી વાત કે પ્રદેશ પ્રમુખને બી હું સવાલ કરું છું કે શું તમે આ કોંગ્રેસમાં બેસીને આ ટિકિટો વેચી રહેલા છે કે વેચી રહેલા છે? એક બહુ મોટો સવાલ છે અમારો અને આવનારા દિવસોમાં વિધાનસભા લોકસભા એની અંદર કોંગ્રેસને શું કરવાનું છે તે કોંગ્રેસને ખબર પડશે। આ એક બહુ મોટું કૃત્ય કરેલું છે મારી નજરમાં કોંગ્રેસે કે અંદરો અંદર જ જેને વોર્ડ નંબર 2 માં જે ભાઈ શમશાદભાઈને અને હેમેન્દ્રને જે ટિકિટ મળેલી છે એનાથી અમને કોઈ નારાજગી નથી, પણ આ કોંગ્રેસ પક્ષે અંદરો અંદર જે માઇનોરિટીને જે લડાવવાના ધંધા કર્યા છે એ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે ને આજે હું મારું રાજીનામું આપું છું મહામંત્રી પદ ઉપરથી। જય હિન્દ। શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા અને ડિવાઇન ડેન્ટલ કેરના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર ગંગુબેન હળકર હાઈસ્કૂલ સહયોગથી શાળા સંકુલમાં ડેન્ટલ ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અર્બન હેલ્થ સેન્ટર લાલ બજારના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે ખાસ HPV રસીકરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો।
ડિવાઇન ડેન્ટલ કેરના ડોક્ટર દિવ્યાબેન ગાંધીએ વાલીઓને માર્ગદર્શન તેમજ શાળાના આશરે 200 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓના દાંતોનું નિઃશુલ્ક નિરીક્ષણ કરી તેમને મુખના સ્વસ્થ અંગે પણ જરૂરી સૂચનો આપ્યા હતા. કેમ્પમાં લાભ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક સાધનોની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર હેમાંગી કંસારા અને ડોક્ટર ડિમ્પલબેને ઉપસ્થિત રહી વિદ્યાર્થિનીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV પેપીલો વાયરસ રસીનું પણ મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુકલ, મહામંત્રી રાજુ ભટ્ટ, શ્રી પરશુરામ સંગઠનના સદસ્ય હરેશ પુરોહિત, રાજકુમાર દુબેજી તેમજ જનક સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઘરકામની બાબતે માતા પિતાની સાથે થયેલા ઝઘડાને કારણે 15 જ વર્ષની એક કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હોવાની ઘટના સામે આવી છે. સમયસર કાર્યવાહી કરતા ભરૂચ રેલવે સ્ટેશન પરથી યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેને તાત્કાલિક આશ્રય અને સહાય પૂરી પાડવામાં આવી હતી. સેન્ટર ખાતે કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ કહ્યું હતું કે ઘરકામને લઈ માતા પિતા દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તે ઘરેથી નીકળી આવી હતી. કાઉન્સિલિંગ દ્વારા યુવતીને સમજાવી આશ્વાસન આપતા યુવતીએ પોતાના પિતાનો સંપર્ક નંબર પણ આપ્યો હતો. ત્યારબાદ સખી વન સ્ટોપ દ્વારા યુવતીના પિતાનો ટેલિફોનિક સંપર્ક કરી દીકરી સુરક્ષિત હોવાનું જાણ કરી તેમને ભરૂચ આવવાનું કહ્યું હતું. માહિતી મળતા જ પિતા તાત્કાલિક ભરૂચ માટે રવાના થયા હતા અને આગળના દિવસે જ પિતા સેન્ટર ખાતે પહોંચતા તેમની ઓળખ માટે આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી અને ત્યારબાદ માતા પિતાને યુવતીનું કાઉન્સિલિંગ કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે સખી વન સ્ટોપ દ્વારા પરિવાર વચ્ચે સુખદ સમાધાન કરાવી યુવતીનું માતા પિતાની સાથે પુનઃસ્થાપન કરાવવામાં આવ્યું હતું. ચૈતર વદ તેરસ નિમિત્તે શ્રી વેરાઈ માતાજીના મંદિરે દશેરા પ્લોટ આમોદ ભવ્ય ભંડારો નવચંડી યજ્ઞ સાથે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ ગામના ઇતિહાસમાં દશેરા પ્લોટનું સ્થાન અત્યંત મહત્વનું માનવામાં આવે છે. વર્ષો પહેલાં જ્યારે ગામની સ્થાપના થઈ રહી હતી ત્યારે આ વિસ્તારમાં ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતો હતો. ભારતીય પરંપરા મુજબ ગામના પાદરે અથવા મુખ્ય માર્ગ પાસે ગામની રક્ષક દેવીનું સ્થાન હોય છે, જેને લોક ભાષામાં ગામ તોરાની માતા તરીકે ઓળખવામાં આવે છે. આ પરંપરાને અનુસરી અહીં વેરાઈ માતા મંદિર સ્થાપિત છે. માન્યતા મુજબ ગામની સ્થાપના કાળથી જ માં વેરાઈ આ સ્થળે બિરાજમાન છે અને ગામની રક્ષા માટે પ્રારંભિક સમયમાં અહીં એક નાનકડા ચબૂતરા પર દેરીમાં માતાજીનું સ્થાનક હતું, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક નમન કરતા હતા. આ સ્થળની ઐતિહાસિકતા એથી પણ સ્પષ્ટ વધારે થાય છે. મંદિરની બાજુમાં જ વણઝારાઓ દ્વારા નિર્મિત એક પ્રાચીન વાવ આવેલી છે, જે ભૂતકાળથી સાક્ષી રૂપે ઊભી છે. આ વાવ અને માતાજીનું સ્થાનક મળીને આ વિસ્તારને પૌરાણિક અને સાંસ્કૃતિક મહત્વ આપે છે. સમય સાથે ગામનો વિસ્તાર વધ્યો, માર્ગો બદલાયા અને વિકાસની નવી દિશાઓ ખુલતી ગઈ. છતાં પણ દશેરા પ્લોટના બિરાજતી માં વેરાઈ પ્રત્યે ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થા અડગ રહી છે. આજે પણ ભક્તો અહીં આવી આશીર્વાદ લે છે અને માં વેરાઈને આમોદની રક્ષણહાર તરીકે માને છે. વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવ્યા છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોઈ પણ પ્રકારના દબાણ, ધમકીઓ કે પ્રલોભનો સામે ઝૂક્યા વગર પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી હિંમતભેર ચૂંટણી મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવારોનું કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે સન્માન કરાયું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી તેઓના મનોબળને બળ આપ્યું હતું. આગેવાનોએ કહ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં નિર્ભય અને નિષ્પક્ષ ચૂંટણી અત્યંત આવશ્યક છે અને કોંગ્રેસના ઉમેદવારોએ સિદ્ધાંતને સાચવતા દબાણ સામે પણ અડીખમ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી લોકશાહી મૂલ્યોને જાળવવા માટે પ્રતિબદ્ધ છે અને દરેક ઉમેદવારોને પૂર્ણ સહકાર આપવામાં આવશે. સાથે જ કાર્યકર્તાઓને પણ વધુ સક્રિય બની ચૂંટણીમાં પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા આહવાન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં કાળઝાળ ઉનાળાની વચ્ચે પણ જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.
રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યોએ છેલ્લા 3 વર્ષથી સતત સેવાભાવી કાર્યો કરી રહ્યા છે અને સાબિત કરી રહ્યા છે કે પોલીસની ફરજ નિવૃત્તિ પછી પણ પૂર્ણ થતી નથી. છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પર તેની ગંભીર અસર જોવા મળી રહી છે. રસ્તા પર કામ કરતા શ્રમિકો, રાહદારીઓ અને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપડું બની ગયું છે. અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે. મોંઘી પાણીની બોટલનું પણ પાણી ખરીદવું ભારે મુશ્કેલી બની ગયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રુપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરમાં વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની વિશેષ સુવિધાઓ ઊભી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરૂચમાં સ્ટેશન પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે પાંચબત્તી તથા શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના 10 થી 15 જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ખાસ કરીને શહેરોમાં નાના મકાનો અને ઓછી જગ્યા હોવાને કારણે મૈયતને ગુસલ આપવાની વ્યવસ્થામાં પરિવારોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એક વિશેષ મૈયત ગુસલ વાન શરૂ કરી છે, જે સંપૂર્ણ રીતે જરૂરી સુવિધાઓથી સજ્જ છે, જેથી કોઈ પણ સ્થળે જઈને મૈયતને યોગ્ય રીતે ગુસલ આપી શકાય અને મૃત્યુનો મલાજો જળવાઈ રહે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ગમશે કે કેપી ગ્રુપ, જે સમાજ સેવા અને માનવતાના કાર્યોમાં અગ્રેસર છે, તેના ચેરમેન જનાબ ડૉક્ટર ફારૂકજી પટેલના માર્ગદર્શન હેઠળ હંમેશા સેવા કાર્યોમાં આગળ રહ્યા છે. કેપી ગ્રુપ માત્ર એક ઉદ્યોગ સમૂહ નથી, પરંતુ સમાજની મુશ્કેલીની ઘડીમાં ઊભું રહેતું એક સેવા સંકલન છે. જ્યારે આ ગુસલ વાન માટે ટ્રસ્ટના પ્રમુખ જનાબ આદમભાઈ આબાદનગરવાળા દ્વારા રજૂઆત કરવામાં આવી ત્યારે કેપી ગ્રુપના ચેરમેન દ્વારા તરત જ સકારાત્મક પ્રતિસાદ આપીને આટલી મોટી રકમની ગુસલ વાન પણ અર્પણ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાના વિવિધ વોર્ડના ઉમેદવારો પણ પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં પણ ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો, જેમાં નરસિંહપુરા વિસ્તારમાં ભાજપના 4 ઉમેદવારોનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ભાજપના જ ઉમેદવારોએ વિશેષ પ્રચાર પ્રસાર કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ કર્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં કુતબુદ્દીન ઉર્ફે કરણ પટેલે શેરો શાયરીના અંદાજમાં AIMIMમાં જોડાઈ જતા કોંગ્રેસીઓમાં ફફડાટ. કોંગ્રેસમાં મેન્ડેટની ચોરી થતી હોવાના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો. ભરૂચમાં રિટાયર્ડ પોલીસ કર્મીઓએ નાગરિકોની તરસ छिपाવવા માટે પાણીની પરબો શરૂ કરી. જાહેર માર્ગો પર વિવિધ સ્થળોએ પાણીની પરબ ઊભી કરાઈ. કોંગ્રેસ શહેર મહામંત્રી મોહમ્મદ ફારૂક પટેલનું રાજીનામું આપતા જ ફફડાટ ફેલાયો. કોંગ્રેસીઓમાં અનેક લોકોના રાજીનામા પડે તેવા એંધાણ. ભરૂચમાં નરસિંહપુરામાં ભાજપના વોર્ડના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો. ભરૂચના વોર્ડ 2માં પ્રદેશમાંથી મેન્ડેટ લઈ આવતા 2 ઉમેદવારોએ ધમધોકાર પ્રચાર પ્રસાર શરૂ કર્યો. હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદ મોડી રાત સુધી કરી રહ્યા છે પ્રચાર પ્રસાર. તો સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.